વાત શ્રી સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ સમજાવે છે કે કેમ કે પ્રભુને પ્રગટ થવાની ઉતાવળ થઈ છે, આપ ભક્તવત્સલ છે, ભક્તોના દુઃખ આપ સહન નથી કરી શકતા, એટલા માટે યોગ માયાને આજ્ઞા દઈને આપે આ કાર્ય કરાવ્યું. બીજું કે જો આમ તો લૌકિક દ્રષ્ટિથી દેવકીજીનો ભય બતાવ્યો કે જેવી રીતે 6 ને મારી નાખ્યા એવી રીતે ક્યાંક આ 7માને પણ કંસ મારી નહીં નાખે ને. પણ હકીકતમાં પ્રભુના ધામ રૂપ એ અનંતને જો કંસ સ્પર્શ પણ કરે તો કંસનું ત્યાં જ મૃત્યુ થઈ જાય. પણ એ કાર્ય તો પ્રભુ દ્વારા થવાનું છે. એટલા માટે આ કર્ષણ કરાવી અને એ ગર્ભને રોહિણીજીમાં સ્થાપન કર્યું. ત્યારબાદ એ પ્રભુ શ્રી વસુદેવજીના મનમાં પધાર્યા. ત્યારે વસુદેવજીનું સ્વરૂપ એટલું તેજોમય અને પ્રકાશિત થઈ ગયું કે કોઈ એમની નજીક પણ નહોતું જઈ શકતું. શ્રી સુબોધનીજીમાં આચાર્યચરણ આજ્ઞા કરે છે કે જ્યારે કોઈ નજીક ના જઈ શકે પછી કોઈ અપમાનિત કરે તો બહુ દૂરની વાત છે, પણ કોઈની વાણી પણ આપની સામે નીકળતી નથી. એટલું પ્રકાશિત સ્વરૂપ આપનું થઈ ગયું. વૈદ દીક્ષાના પ્રકારથી શ્રી વસુદેવજીના મનમાંથી એ પ્રભુ ને દીક્ષા પ્રકારથી દેવકીજીમાં વસુદેવજીએ પધરાવ્યા અને આખા જગતના નિવાસ સ્થાન રૂપ એવા પ્રભુનું નિવાસ સ્થાન એ શ્રી દેવકીજી બન્યા. પણ જેમ ગઈકાલે આપણે જોઈ ગયા, હું થોડું રિવિઝન એટલા માટે કરાવું છું કે વિષય અઘરો છે અને 1-2 વાર જો આવી જાય તો બેસી જાય, બાકી તો કૃપાથી જ સમજાવવાનું છે. કૃપા હોય તો આગો હાઈલો જાતો હોય એ સમજી જાય, બાકી તો કેટલી કથા સાંભળી ફૂટ્યા કાન. તો દેવકીજીએ પ્રભુને ધારણ કર્યા ત્યારે દેવકીજીનું સ્વરૂપ એવું થયું કે પ્રકાશિત તો થયું, પણ જેવી રીતે ઘડામાં રહેલો દીવો હોય એનો પ્રકાશ બહાર ના જાય, ભીતર તો પ્રકાશ કરે, એવા દેવકીજી થયા. જેવી રીતે જ્ઞાની વ્યક્તિ જે પોતાનું જ્ઞાન છુપાવીને રાખે, એવી રીતે દેવકીજીને અતિશય સ્નેહ હોવાને કારણે એ પોતાના ભાવનું એમણે ગોપન કર્યું. કેમ કે એ ભય હતો કે કંસ ને ખ્યાલ આવી જશે તો આ 8મા પુત્રને પણ મારી દેશે. જ્ઞાન છે કે ભગવાન છે, છતાંય ભય તો લાગે છે. અને એ સ્નેહ એટલો અતિશય હોવાને કારણે ભય છે, જે આગળ દેવો સ્તુતિમાં પણ એ ભય બતાવે છે. જ્યારે બ્રહ્માજી આદિને ખ્યાલ છે પણ છતાંય એમને પણ સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે એમને પણ થોડો ઘણો સ્નેહ છે. એટલે પ્રભુને વિનંતી કરે છે સ્તુતિમાં કે પ્રભુ જ્યાં સુધી શાંતિથી કામ પતતું હોય ને કાંઈ મારામારી કરતા નહીં. કેમ કે ભય છે હૃદયમાં. પણ દેવકીજીના સ્વરૂપને જોઈને કંસને થયું કે દેવકીજીનું સ્વરૂપ કંઈક બદલાયું છે, આ પેલા કરતા કંઈક વધારે પ્રકાશમાન લાગે છે, એટલે નિશ્ચય જ મારા કાલરૂપ હરિ આના અંદર પ્રવેશ કર્યો છે. હવે એક વાત સમજો કે કંસ જો ઈચ્છતો તો દેવકીજીને ત્યારે જ મારી શકતો હતો, પણ બધાની બુદ્ધિનું સંચાલન ભગવાન કરે છે. એટલે કંસને વિચાર આવ્યો કે હવે શું ઉપાય કરું, આ તો મારા કાલરૂપ હરિ આ દેવકીમાં આવી ગયો છે, તો હવે મારે શું કરવું જોઈએ, શું હું આનો વધ કરું? ત્યારે વિચાર આવ્યો કે સ્ત્રી વધ તો ઘોર કર્મ કહેવાય.
એમાં પણ બહેન એ તો વિશેષ ઘોર કર્મ કહેવાય, અને એમાં પણ ગર્ભવતી એ તો અત્યંત નિંદનીય કહેવાય. જો આ કાર્ય હું કરું તો મારા યશ, શ્રી અને આયુ હણાઈ જશે. આવી બુદ્ધિ કંસની ભગવાને જ પ્રેરી, જેથી કંસે કાંઈ પણ કરવાનું માંડી વાળ્યું કે અત્યારે કાંઈ કરવું નથી, એ પ્રગટ થશે પછી જોયું જા. પણ એના કારણે શું થયું કે સતત એ ભયને કારણે કંસને બધું કૃષ્ણમય દેખાવા લાગ્યું. જાગતા, બેસતા, ઉઠતા, ચાલતા, ભોજન કરતા, જલ પીતા એ સતત કૃષ્ણનું જ સ્મરણ અને ચિંતન કરવા લાગે. અને એ ભયના કારણે એની ચિત્તવૃત્તિ કૃષ્ણમાં લાગી ગઈ. જો અસાધનને પણ સાધન કરી દે, અહીં એ વાત સમજવાની છે. બાકી ક્યાંય બીજે જઈને, જેમ હમણાં જ ધીરુભાઈ બોલ્યા કે બીજા કોઈ દેવ દેવીને કરો તો જોઈ ઉપાધિ કરાવી દે, કેમ કે ગુણાભિમાની છે. જ્યારે બ્રહ્મ માટે તો બધા સમ છે, અને પ્રભુને ક્યારેય કોઈ પ્રત્યે દ્વેષ ભાવ નથી. એના માટે તો આપ દેવતાઓ સ્તુતિમાં કહે છે કે આપ યુદ્ધ પણ કરો છો તો એમાં કઈ આપને શ્રમ નથી. સંહાર ને આદિ કાર્યો માટે તો આપનો સ્ટાફ છે ભેગો, પણ આપ કરો છો તો એ નિશ્ચય આપની ક્રીડા છે કે મજા. હાવ સાદી ભાષામાં કહું, એમાં સ્તુતિમાં તો સારા શબ્દોમાં કહ્યું, પણ તમને સમજાય એવી ભાષામાં કહું કે આ બધું તો આપ એટલે કરો છો કે ક્યારેક આપને હાથમાં ખંજવાળ આવતી હોય તો એને શાંત કરવા માટે આવી લીલા, આવી ક્રીડા આપ કરો છો. જેમ મૃગયા રાજાઓ જાય છે એવી રીતે એ મૃગયાને રૂપ આપ ખેલ ખેલમાં, ક્રીડામાં જ આ યુદ્ધ કરો છો. પણ છતાંય ભય છે ને, એટલે બ્રહ્માજી કહે છે કે પ્રભુ શાંતિથી પતતું હોય ત્યાં સુધી શાંતિથી પતાવો, આપણે ખોટી માથાકૂટમાં પડવું નથી. તો ભય એટલો વધ્યો કંસનો કે એ ભયના કારણે એ કૃષ્ણને ભાગવતજી કહે છે કે કંસ ચાલતા ફરતા આખો દિવસ જે કાંઈ ક્રિયા કરતો એ સતત એ કૃષ્ણના ચિંતનમાં રહે છે કે મારા કાલરૂપ એ કૃષ્ણ આવી ગયો છે. એવી રીતે ભય દ્વારા એનો નિરોધ સિદ્ધ કરાવ્યો. ત્યારબાદ બ્રહ્મા આદિ દેવો આવ્યા દેવકીજીને સાંત્વન કરવા માટે, અને ગર્ભમાં બિરાજતા પ્રભુની સ્તુતિ કરી. બ્રહ્મા અને મહાદેવ નું નામ એમાં આવે છે, અને અન્ય દેવો પણ એમની સાથે, નારદ આદિ ભક્તો એ બધા સાથે આવ્યા અને એમણે સ્તુતિ કરી. સ્તુતિમાં 15 શ્લોક છે. કાલ ત્રિદશાત્મક છે, એટલે કે 30 દિવસનો, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. શુક્લ પક્ષ છે એ દેવોનું હિત કરવા વાળો કાલ છે. કૃષ્ણ પક્ષ છે એ દૈત્યોનું હિત કરવા વાળો કાલ છે. એટલે અહીં 15 શ્લોકથી સ્તુતિ છે. એટલે શ્રી આચાર્યજન સમજાવે છે કે અહીં દેવતાઓએ પક્ષપાતી સ્તુતિ કરી છે કે આ પ્રભુ અમારા માટે પધાર્યા છે, અમારું હિત કરવા માટે આપ પધાર્યા છે. એટલે આપના સૌથી પહેલા પ્રમાણ સ્વરૂપને આપ, કેમ કે જગતમાં લોકમાં સત્ય જ પ્રમાણ છે અને અસુરો માટે અસત્ય પ્રમાણ છે. એટલે આપને સત્ય વ્રત કે આપનું વ્રત સત્ય છે. સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્ય, એવા 8 પ્રકારના સત્ય આપનામાં બિરાજે છે. એ સત્યનું લય પણ આપનામાં થાય છે. એવા સત્ય સ્વરૂપ આપ પ્રભુ છો. એ સત્યાત્મક પ્રભુને ત્વામ શરણમ પ્રપન્ને, કે આપના શરણે અમે આવ્યા છીએ, અમારું રક્ષણ કરો.
જો એક બહુ સુંદર વસ્તુ સમજવાની, ઘણાઈને એવા પ્રશ્ન થતા હોય કે ભગવાને તો ખેલે કર્યા ઘણા. હવે જેમાં પાંડવોમાં આપણે પેલા જોઈ ગયા કે થોડું ઘણું એ અભિમાન હતું, એટલે એમને સુબોધનીજીમાં કહે છે પીપીલિકાઓ. પીપીલિકાઓ એટલે કે કીડીઓ. એ અભિમાનને કારણે કીડી જેવી એમની સ્થિતિ થઈ ગઈ હતી, એટલે જે ગોવત્સ ગોખુર સમાન જે ખાડો હતો એ પણ એમને દુસ્તર લાગતો હતો. તો પ્રભુ હવે ઘણા કે પ્રભુએ તો મહાભારતમાં ખોટું બોલવાનું કહી દીધું તું, અને કે કહી દે અશ્વત્થામાં વહી ગયો. પણ એક વાત સમજો કે જે સત્ય પ્રમાણે ચાલે ને, જે સત્ય ઉપર ચાલે ને સત્ય પ્રમાણે ચાલે એ મર્યાદા પુરુષોત્તમ, અને સત્ય જેના પ્રમાણે ચાલે એ પુષ્ટિ પુરુષોત્તમ. કેમ કે અહીંયા યુધિષ્ઠિરે સાધન બલ રાખ્યું ને, અને નરોવા કુંજરોવા કીધું. કાકા વલ્લભજીના વચનામૃતમાં આવે છે, એટલે એને નર્ક જોવું પડ્યું. જો આજ્ઞા માની ગયો હોત તો નર્ક ના જોવું પડે. તો આપનું એ સત્ય સ્વરૂપ બતાવે છે. બ્રહ્માદિ દેવતાઓ કહે છે કે આ પ્રપંચ રૂપ જે વૃક્ષ છે એના મૂળ આપ છો. એમાં સુખ અને દુઃખ એ બે ફલ છે, અથવા તો સ્વર્ગ અને નર્ક એ બે એ વૃક્ષના ફલ છે. અને એ વૃક્ષમાં બે પક્ષીઓ બેઠા છે, એક જીવાત્મા છે અને એક પરમાત્મા છે. એટલે ગીતાજીમાં કહ્યું ને, 6 પ્રકારે સંબંધ બતાવ્યો. ઉપદ્રષ્ટા, હનુમંતા ચ, ભર્તા, ભોક્તા, મહેશ્વર, પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહેસ્મિન પુરુષઃ પર. કે આપ ઉપદ્રષ્ટા છે, પરમાત્મા સ્વરૂપે દરેકના હૃદયમાં બિરાજે છે, પણ એ સાક્ષી ભાવે બિરાજે છે. ઉપદ્રષ્ટા છે એટલે गालिबे कहूं ने कि पी लेने दे मस्जिद में बैठ के गालिब, या फिर ऐसी जगह बता जहां खुदा ना हो. આપણે આપણે ગમે ને બધાને છેતરી લઈએ, પણ એ પ્રભુ તો બધું જોવે છે, એને છેતરી ના શકાય. એટલે આ જગત રૂપ આપ થયા છો, આ જગતનું મૂળ આપ છો, કે જેના સુખ દુઃખ રૂપ બે ફલ છે, અને એ વૃક્ષ પર જે બે પક્ષી રૂપ થઈને ખરેખર એ જીવાત્મા છે, એ પણ આપનો જ અંશ છે, બ્રહ્મ જ બધું બને છે. એ બાદ આપ કહે છે, જો શ્રુતિઓ બ્રહ્મનું એક ગુણ કહે છે કે બ્રહ્મનો ગુણ શું છે કે પ્રપંચની ઉત્પત્તિ એમાંથી થાય છે, પ્રપંચ સ્થિત એમાં થાય છે, અને પ્રપંચનો લય એમાં થાય છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ બ્રહ્મમાં બધું થાય છે. જેમ આપણે ગઈકાલે જોયું ને, આજે ગાયું હતું કા બ્રહ્મવાદનો ડંકો વાગતા, કે જે કાંઈ જેવી રીતે સોનું હોય, સુવર્ણ, એ સુવર્ણના કેટલા પ્રકાર થઈ શકે. સુવર્ણમાંથી ચેન થાય, સુવર્ણમાંથી કડા થાય, સુવર્ણમાંથી ઝાંઝરું થાય, સુવર્ણમાંથી વીંટિયું થાય, સુવર્ણમાંથી કેટલા પ્રકારના ઘરેણા થાય, પાત્રો થાય, પણ છે તો બધું સુવર્ણ જ. નામ રૂપ અલગ અલગ છે. એવી જ રીતે સએકાકી ના રમતે સ્વદ્વિતીય મેચ છતાં એકલા એને મજા નથી આવતી, એટલે પોતાનામાંથી આ આખો પ્રપંચ ઉભું કર્યું. પતિશ્ચ પત્નીશ્ચ ભવે, પતિ પણ એ થયા, પત્ની પણ એ થઈ ગયા, અલગ અલગ નામ રૂપે. એ જ તો આપનું અનુશયન છે. તો અહીં બ્રહ્માદિ દેવતાઓ
સ્તુતિ દ્વારા એ બ્રહ્મવાદને પણ આપ પ્રતિપાદન કરે છે કે આનું મૂળ તો આપ જ છો, આપ જ આનો ઉત્પત્તિ કરવા વાળા છો, આપ જ આની સ્થિતિ કરવા વાળા છો અને અંતે આપ જ આપનામાં જ આ બધું લય થઈ જશે.